ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન ગુરુમાં આપ સર્વનું સ્વાગત છે। મારું નામ વેગડા કુલદીપ, હું શ્રી કાંસાબળ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આપણા આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ તો માત્ર ને માત્ર એટલો જ છે કે મારા વિદ્યાર્થીઓ જે આનાથી શીખે અને અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે, કારણ કે હવે ગવર્મેન્ટે દરેક શાળાઓમાં સ્માર્ટ ટીવી આપી જ દીધા છે, જેથી કરીને એક શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થી છે સતત શીખતો રહે। આપણે સમય સંખ્યાઓના ગુણધર્મો, સમય સંખ્યાઓના ગુણધર્મો છે, એમાં આપણે આજે શરૂઆત કરવાની છે સંવૃત્તતા વિશે। સમય સંખ્યાના ગુણધર્મોમાં આપણે જોશું આજે સંવૃત્તતા। સૌપ્રથમ આપણે શરૂઆત કરવાની છે એ આ સંવૃત્તતામાં પૂર્ણ સંખ્યાથી। આપણે પહેલા સૌપ્રથમ જોવાની છે સંવૃત્તતા પૂર્ણ સંખ્યા માટે। હવે પહેલા તો અહીંયા શબ્દ લખેલો છે સંવૃત્તતા, કે સંવૃત્તતાનો અર્થ શું થાય? તો જાતો કે હું પૂર્ણ સંખ્યાની વાત કરું છું તો પૂર્ણ સંખ્યાના ઉદાહરણ દ્વારા આપણે સમજી લેવાનો પ્રયાસ કરીએ તો સંવૃત્તતા એટલે એવું કે ધારો કે હું કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઉં અને એનો જવાબ આપણે એનો સરવાળો કરીએ, બાદબાકી કરીએ, ગુણાકાર કરીએ કે ભાગાકાર, આ મૂળભૂત જે ચાર ક્રિયાઓ છે એમાંથી કોઈ પણ ચાર ક્રિયા કરું અને જો એનો જવાબ પણ પૂર્ણ સંખ્યા આવે તો આપણે એવું કહી શકાય કે પૂર્ણ સંખ્યા છે સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર માટે સંવૃત્ત છે। જો જવાબમાં કોઈ અલગ સંખ્યા, જેમ કે પૂર્ણ સંખ્યા સિવાયની કોઈ પૂર્ણાંક સંખ્યા છે કે સમય સંખ્યા છે કે એવું કંઈક આવે તો આપણે એવું કહી શકીએ કે સરવાળા માટે છે એ પૂર્ણ સંખ્યાઓ છે એ સંવૃત્ત નથી। ચાલો, જો પહેલા આપણે જોઈએ સરવાળા માટે પૂર્ણ સંખ્યાની સંવૃત્તતા છે એ આપણે જોવાનું છે સરવાળા માટે। સરવાળા માટે શરૂઆત કરીએ તો સરવાળા માટે તો શું હોય તો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો જો આપણે સૌ પ્રથમ સરવાળા માટે વાત કરવાની છે તો જોઈએ સરવાળા માટે શું હોય। પૂર્ણ સંખ્યા સરવાળા માટે સંવૃત્તતા માં શું હોય તો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો જો પૂર્ણ સંખ્યા જ મળે તો કહી શકાય કે પૂર્ણ સંખ્યા સરવાળા માટે સંવૃત્ત। એટલે વાત એવી છે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈએ અને એનો સરવાળો કરીએ, જો આપણને પૂર્ણ સંખ્યા જ મળે તો આપણે કહી શકીએ કે એ સરવાળા માટે છે એ સંવૃત્ત છે। તો પહેલા તો આપણે જોઈએ કે પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવે તો કે પૂર્ણ સંખ્યામાં આવશે કઈ કઈ તો પૂર્ણ સંખ્યાની શરૂઆત થાય શૂન્યથી। 0, 1, 2, 3, 4, 5 આમ હોય ક્યાં લગી તો કે અનંત લગી આલો વિસ્તરેલી હોય છે। આમાંથી ધારો કે કોઈ પણ બે સંખ્યા લઉં અને એનો સરવાળો કરું, ધારો કે આપણે એમ લઈએ કે 7 + 11
આ પૂર્ણ સંખ્યા છે, આ પૂર્ણ સંખ્યા છે. હવે જો આ બેનો સરવાળો કરો અને જવાબમાં જે સંખ્યા આવે એ પૂર્ણ સંખ્યા હોય તો આપણે એમ કહી શકીએ કે સરવાળા માટે પૂર્ણ સંખ્યા છે એ સમૃદ્ધ છે. 7 + 11 એનો જવાબ આવશે 7 ને 11 18. તો જે આપણને સંખ્યા મળે છે જો એ કેવી છે તો કે પૂર્ણ સંખ્યા છે. કારણ કે પૂર્ણ સંખ્યાને આપણે વાત કરી તો ક્યાંથી શરૂઆત થાય? 0 થી શરૂઆત થાય ને ક્યાં લગી તો કે અનંત લગી વિસ્તરેલી છે. હજી આપણે આમાં વધારે ઉદાહરણ લઈએ. ધારો કે હું 21 + 19 કરીશ તો આ બેનો સરવાળો કરીએ તો આવશે 40. તો જો 21 પૂર્ણ સંખ્યા છે, 19 પૂર્ણ સંખ્યા, જે જવાબમાં આવે છે એ કેવો છે 40. એ પણ કેવો છે તો કે પૂર્ણ સંખ્યા જ છે. એટલે આમ તમે કોઈ પણ બે સંખ્યા લઈ લેહો અને એનો સરવાળો કરશો એ થશે શું તો કે આમાંથી કોઈ પણ બે સંખ્યા લઈ લ્યો અને એ સરવાળો કરશો એટલે આનાથી તો મોટી સંખ્યા આવશે. તો મોટી સંખ્યા તો આપણે કેટલી લખી શકીએ તો કોઈ પણ લખી શકીએ, કારણ કે પૂર્ણ સંખ્યાનો વિસ્તાર છે એ અનંત લગી છે, માટે આપણે કોઈ પણ સંખ્યા લખી શકીએ. આના ઉપરથી આપણું નિષ્કર્ષ શું આવે તો કે આપણું નિષ્કર્ષ આવું છે કે પૂર્ણ સંખ્યા સરવાળા માટે સમૃદ્ધ છે. આમ પૂર્ણ સંખ્યા છે એ સરવાળા માટે કેવી થશે તો કે સમૃદ્ધ છે. આપણે જોયું કે પૂર્ણ સંખ્યા છે એ સરવાળા માટે સમૃદ્ધ છે. હવે આપણે જોવાનું છે બાદબાકી માટે. બાદબાકી માટે પણ કેવું થાય જેવું સરવાળામાં કે કોઈ પણ બે સંખ્યા લઈએ આપણે, કોઈ પણ બે પૂર્ણ સંખ્યા એટલે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈએ અને તેની બાદબાકી કરતા બે પૂર્ણ સંખ્યા લઈએ અને એની બાદબાકી કરીએ અને જવાબમાં જો પૂર્ણ સંખ્યા જ મળે, જવાબ કેવો હોવો જોઈએ? પૂર્ણ સંખ્યા જ હોવો જોઈએ, એના સિવાયની કોઈ બીજી સંખ્યા હોય તો ન હાલે. તો પૂર્ણ સંખ્યા જ મળે તો કહી શકાય કે પૂર્ણ સંખ્યા બાદબાકી માટે સમૃદ્ધ છે. જો અહીંયા પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવી છે તો પૂર્ણ સંખ્યા છે એ ક્યાંથી શરૂઆત થાય તો 0 થી 0 1 2 3 4 આમ ક્યાં લગી હોય તો કે અનંત લગી હોય. હવે આપણે આમાંના ઉદાહરણો થોડાક જોઈએ ને પછી એના ઉપરથી નક્કી કરીએ કે બાદબાકી માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ છે કે નહીં. શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. ધારો કે હું 7 - 5 કરું, રેડી? આ પૂર્ણ સંખ્યા છે, આ પૂર્ણ સંખ્યા છે, બેની બાદબાકી કરીએ, 7 માંથી 5 જાય તો આવે જવાબ 2. તો જવાબમાં મળ્યો છે એ પણ કેવી છે તો કે પૂર્ણ સંખ્યા છે. હજી એકાદું ઉદાહરણ ધારો કે 18 - 15 કરીએ, આ બે પૂર્ણ સંખ્યા છે, એની બાદબાકી કરીએ એટલે જવાબ આવે 3. આ પૂર્ણ સંખ્યા છે. ધારો કે હવે આવું કરીએ આપણે તો કે 9 - 11 કરું તો કે 9 માંથી 11 જાય તો શું થાય તો કે જવાબ આવશે -2 આવશે. 9 માંથી 11 જાય તો -2. જો અહીંયા જે જવાબ આવે છે એ કેવો છે? ઋણ પૂર્ણાંક છે. જો પૂર્ણાંક સંખ્યામાં 0 થી અનંત લગી છે, આમાં ક્યાંય ઋણ પૂર્ણાંકનો સમાવેશ થતો નથી, એટલે અહીંયા જવાબ આવે છે ઋણ પૂર્ણાંક. એના ઉપરથી આપણે શું કહી શકીએ તો કે પૂર્ણ સંખ્યાઓ છે એ બાદબાકી માટે કેવી છે તો કે સમૃદ્ધ નથી. તો જ્યારે પણ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ
ત્યારે તો જવાબમાં પૂર્ણ સંખ્યા જ આવે છે, અહીંયા કાંઈ પ્રશ્ન જ નથી. પણ જ્યારે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની વાત આવે છે ત્યારે જવાબ છે એ ઋણ પૂર્ણાંક આવે છે. ત્યારે આપણે એવું કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ છે એ બાદબાકી માટે સમરૂપ નથી. એટલે આના ઉપરથી આપણું નિષ્કર્ષ એવું આવે છે કે પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સમરૂપ નથી. પૂર્ણ સંખ્યા છે એ બાદબાકી માટે કેવી છે? સમરૂપ નથી. હવે પૂર્ણ સંખ્યાઓ આપણે સરવાળા અને બાદબાકી માટે જોયું. હવે આપણે જોવાનું છે ગુણાકાર માટે. ગુણાકાર માટે સમરૂપતા. તો જેમ આપણે સરવાળા બાદબાકીમાં વાત કરી હતી એમ શું કરવાનું છે અહીંયા પણ? તો કે જો બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે તો કહી શકાય કે ગુણાકાર માટે પૂર્ણ સંખ્યા સમરૂપ છે. ચાલો તો એના ઉદાહરણો જોઈએ. સર્વપ્રથમ તો પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવશે? તો કે 0 થી શરૂ કરી 1 2 3 4 5 6 આમ અનંત લગી હોવાની છે. આના ઉદાહરણ જોઈએ તો કે ધારો કે 3 ગુણ્યા 4 આ બે કેવી છે? પૂર્ણ સંખ્યા છે. બેનો ગુણાકાર કરીએ એટલે જવાબ આવી છે 12. તો જે જવાબ મળે છે એ પણ કેવી સંખ્યા છે? તો કે પૂર્ણ સંખ્યા છે. ધારો કે હું 7 ગુણ્યા 9 કરું એટલે 7 9 63. આનો જવાબ એ કેવો આવ્યો? પૂર્ણ સંખ્યા. મોટી સંખ્યા લઈ લ્યો, ધારો કે 1200 ગુણ્યા 20. આનો આપણે ગુણાકાર કરવો છે એટલે 12 દુ 24 અને 3 મીંડા બીજા 24000. તો આ પૂર્ણ સંખ્યા છે, આ પૂર્ણ સંખ્યા છે. જે જવાબ આવે છે એ કેવો છે? પૂર્ણ સંખ્યા છે. એટલે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો હંમેશા આપણને જવાબમાં શું મળે છે? તો કે પૂર્ણ સંખ્યા જ મળે છે. તો એના ઉપરથી આપણું નિષ્કર્ષ એવું આવે કે ગુણાકાર માટે પૂર્ણ સંખ્યાઓ સમરૂપ છે. સરવાળા, બાદબાકી અને ગુણાકારની ક્રિયાઓ માટે આપણે સમરૂપતા જોયું પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યાઓ માટે. હવે આપણે ભાગાકાર માટે જોવાનું છે. ભાગાકાર માટે સમરૂપતા. તો શું કરવાનું હોય છે? તો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર, કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લ્યો અને એનો ભાગાકાર કરો. જો એ ભાગાકાર આપણને પૂર્ણ સંખ્યા જ મળે, પૂર્ણ સંખ્યા જો એના સિવાયની કોઈ અન્ય સંખ્યા ના મળે તો આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યા ભાગાકાર માટે સમરૂપ છે. તો પૂર્ણ સંખ્યામાં આવશે 0 1 2 3 4 5 આમ અનંત સુધી હોવાની છે. ચાલો તો શું આવશે અહીંયા? તો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લેવાની છે ને એનો ભાગાકાર કરવાનો છે.
ધારો કે હું 15/3 કરું, રેડી? એટલે ભાગાકાર કરીશું એટલે એનો જવાબ આવશે 5 તેરી 15, એટલે જવાબ આવશે 5. ધારો કે આપણે 16/2 કરીએ તો જવાબ આવશે 8, રેડી? એટલે આમ બે સંખ્યાનો ભાગાકાર કરીએ તો જો આ 15 ને 3 બે પૂર્ણ સંખ્યા છે, જવાબ પણ આપણને મળે છે પૂર્ણ સંખ્યા. 16 અને 2 પૂર્ણ સંખ્યા છે, ભાગાકાર કરીએ તો પણ આપણને જે મળે છે એ પૂર્ણ સંખ્યા મળે છે. પણ આ બધી કેવી સંખ્યાઓ છે કે જેમાં આપણને ભાગાકાર સરળતાથી કરી શકીએ છીએ. ધારો આ બધી વિભાજ્ય સંખ્યાઓ છે એટલે ભાગાકાર થઈ ગયો. ધારો કે આપણે અવિભાજ્ય સંખ્યાઓના ઉદાહરણ લઈએ, જેમ કે હું 7/3 કરું તો જવાબમાં શું આવે છે? અહીંયા આપણે આમ 7/3 કરીએ એટલે પહેલા તો 3 2 6, બાદબાકી કરશું એટલે 1 વધે, હવે ભાગ ન હાલે એટલે અહીં મૂકવો પડે પોઈન્ટ, ઉપર 0, 3 તેરી 9, પાછો 1 0 3, રેડી? એટલે અહીંયા જવાબ આવે છે 2.33333, આવું સતત હાલતું રહે, રેડી? તો આ જે જવાબ આવ્યો છે 2.33 એ આપણું પૂર્ણ સંખ્યાઓમાં સમાવેશ એનો થતો નથી. આના ઉપરથી કેવો નિષ્કર્ષ આવે? હું શું કહી શકીએ આપણે? તો કે પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર માટે સંવૃત નથી. એટલે પૂર્ણ સંખ્યામાં આપણે જોયું કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ચારેયની સંવૃતતા જોઈ તો સરવાળા અને ગુણાકાર માટે પૂર્ણ સંખ્યા સંવૃત છે, પણ બાદબાકી અને ભાગાકાર માટે તે સંવૃત નથી.